ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો શું પાકિસ્તાનમાં ગરબા રમશે? હર્ષ સંઘવીએ આ નિવેદન આપી તેમના જે વિરોધીઓ છે તે અને મોડે સુધી ગરબા રમવાનો જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમને આડે હાથે લીધા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. નવરાત્રિની પર્વની શરૂઆત થઈ ગઈ છે અને નવરાત્રિમાં ખાસ કરીને જે યુવાધન છે તે મોડે સુધી ગરબા રમવા અને હિલોળા ચડવા માટે સતત તત્પર રહેતો હોય છે. રાજ્યની સરકારે આ યુવાધનને એક મોટી ભેટ આપી છે અને મોડે સુધી ગરબા રમવાની તેમણે છૂટ પણ આપી છે. ગઈ સાલ પણ રાજ્યની સરકારે આ નિર્ણય લીધો હતો અને આ વર્ષે પણ રાજ્યની સરકારે આ નિર્ણય લેતા યુવાધન અને આ જે ખેલૈયાઓ છે તેમાં ઉત્સાહનો એક માહોલ છે. ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવી છે તેમણે તેમના વિરોધીઓને ખાસ કરીને મોડે સુધી ગરબા રમવાની જે છૂટ આપી છે, ત્યારબાદ જે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને જે લોકો નિવેદન આપી રહ્યા છે તેમને આડે હાથ લેતા કહ્યું છે કે ગરબા શું ગુજરાતમાં નહીં તો પાકિસ્તાનમાં રમીશું. શું કહી રહ્યા છે હર્ષ સંઘવી, સાંભળો. એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું. એનું શું કરવું? એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? હે, એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે. ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે? કેમ રમેલા? આનંદ આવેલો? અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે. 9 દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે, આપણે જે સ્થળ પર ગરબા રમવા જઈએ આપણી સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને. જે પ્રકારે રાજ્યની સરકારે મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી ત્યારથી કેટલાક લોકો તેનો સતત વિરોધ કરી રહ્યા છે. સાંસદ ગેનીબેન ઠાકોરે પણ તેમનો વિરોધ કર્યો હતો અને મોડે સુધી ગરબા રમવાને લઈને તેમણે કહ્યું હતું કે યુવાધન છે તે ખોટા રસ્તે પણ જઈ શકે તેમ છે અને કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે તેને લઈને પણ તેમણે કેટલાક પ્રશ્નો પણ ઊભા કર્યા હતા. પરંતુ ગૃહમંત્રીનું કહેવું છે કે ગરબા શું ગુજરાતના લોકો આ રાજ્યમાં નહીં રમે તો શું પાકિસ્તાનમાં રમશે? તેમનું આ સૌથી મોટું નિવેદન હતું ને તેમના વિરોધીઓને પણ તેમણે વ્યવસ્થિત રીતે આડે હાથે લીધેલા છે. આ ચેનલને જો હજી સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. નમસ્કાર.